અમરેલી જિલ્લાનું દેવભૂમિ દેવળિયા ગામ, આ દેવળિયા ગામ સ્માર્ટ ગામ તરીકે હવે ધીમે ધીમે ઓળખાઈ રહ્યું છે। દેવળિયા ગામમાં 100% પેવર બ્લોક અને આરસીસીના રસ્તા બનાવવામાં આવ્યા છે। તમામ ગલીઓને શેરીઓના નામ આપવામાં આવ્યા છે। તો સાથે જ હવે ગામને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યો છે। દેવભૂમિ દેવળિયા ગામમાં 28 જેટલા કેમેરા લગાવવામાં આવ્યા છે। નાથાલાલ સુખડિયા, ભાવના સુખડિયા મારા વાઇફ સરપંચ છે અને લોકોનો અનહદ સહયોગ અમારા ગામના વિકાસ માટે વિવિધ ક્ષેત્રે વિકાસ થાય એ માટે મળી રહ્યો છે। એમાં અમને એમ લાગ્યું કે ગામની અંદર સીસીટીવી કેમેરા લગાડવા છે, તો લોકોએ પોતાની યથાશક્તિ યોગદાન કરી અને લગભગ 30 સ્થળો ઉપર સીસીટીવી કેમેરા લગાડ્યા અને એનું સર્વર બનાવ્યું। અને બાદમાં કે નવો રોડ ડેવલપ થયો તો રોડના બંને સાઈડમાં જે વૃક્ષારોપણ માટે અહીંની શાંતાબા મેડિકલ કોલેજના સહયોગથી અમને ટ્રી ગાર્ડ આપવામાં આવ્યા અને બંને બાજુએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું। હજુ પણ આ કામગીરી શરૂ છે। તો દરેક ક્ષેત્રે અમારા ગામની પ્રગતિ થાય એવો લોકોનો સહયોગ છે અને સરકારશ્રીનો પણ એટલો જ સહયોગ છે। સીસીટીવી કેમેરા પાછળ કેટલો ખર્ચ થયો હતો અને અત્યારે ટ્રી ગાર્ડ કેટલા લગાવવામાં આવ્યા? 2 થી 3 લાખ રૂપિયાનો ખર્ચો એ સમયે થયો હતો 2 વર્ષ પહેલાં સીસીટીવી કેમેરા લગાડવા માટે। અને ટ્રી ગાર્ડ તો એ સંસ્થાના માધ્યમથી અમને મળી રહ્યા છે, એટલે સંસ્થા એમાં અમને યોગદાન કર્યું છે અને 300 જેટલા વૃક્ષોનું અમે અત્યારે રોડની બંને સાઈડ વાવેતર કર્યું છે। અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારો હવે આધુનિક સુવિધાથી સજ્જ બની રહ્યા છે, જેમાંનું અમરેલી તાલુકાનું આ દેવભૂમિ દેવળિયા ગામ સ્માર્ટ ગામ બનવાનો સંકલ્પ સાકાર થતું ગયું છે। આ ગામની અંદર તમામ રોડ રસ્તા 100% પેવર બ્લોકથી સજ્જ કરવામાં આવ્યા છે, તેમજ ગામની મુખ્ય શાળામાં સીસીટીવી કેમેરા અને આખું સંકુલ શાળાનું નવું તૈયાર કરવામાં આવ્યું છે। હાલ મોટી સંખ્યામાં બાળકો અહીં અભ્યાસ કરવા માટે આવે છે। તો સાથે જ ગામની અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, તેમજ ગામની અંદર માઇક સિસ્ટમ પણ લગાવવામાં આવી છે। કોઈ પણ ગામની અંદર થતા સારા કાર્યો માટે તેમજ સરકારની યોજનાઓ અને વિવિધ માહિતી માટે ગામનું આ માઇક સિસ્ટમથી એનાઉન્સ કરવામાં આવે છે અને તેમાં ગ્રામજનોને માહિતી પણ આપવામાં આવે છે। તો સાથે જ આધુનિક ઢબથી ગ્રામ પંચાયત તૈયાર કરાય છે। ગામના તમામ રોડ રસ્તા સીસીટીવી અને પેવર બ્લોકથી સજ્જ કરવામાં આવ્યા છે। તમામ રોડ રસ્તા ઉપર કેમેરા લગાવવામાં આવ્યા છે અને આજે આ ગામ સ્માર્ટ બની રહ્યું છે।